છેલ્લા અઠવાડિયાથી તમારી સ્લીપ પેટર્ન જો ડિસ્ટર્બ થઈ છે, તો માનીને ચાલો તમે એનર્જી સેન્સિટિવ છો. કેમ કે શનિદેવ હવે છે ને ઊંઘની રાશિમાં જવાના છે, જ્યાં આરામથી ઊંઘવાનું છે. બરાબર છે. રાશિ બહુ મોટું શનિદેવનું રાશિ પરિવર્તન એટલે વન ઓફ ધી બિગ ઇવેન્ટ કહેવાય. બરાબર, બહુ મોટું ઇવેન્ટ છે. તો શનિદેવ હવે મીન રાશિમાં જવાના છે આ 29 તારીખે શનિવાર. બહુ મોટો ઇવેન્ટ છે. તો શનિદેવ એને આવા પહેલા એના એંધાણ તમને બતાવે. આ સ્કાય છે ને જે આખું ડિસ્ટર્બન્સમાં છે. બરાબર છે. આખું યુનિવર્સ તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થઈ છે અને માનીને ચાલો તમે એનર્જી સેન્સિટિવ છે, કેમ કે તમારી સ્લીપ પેટર્ન હવે તમે એનર્જીથી વધારે કનેક્ટેડ છે. બરાબર છે. આવનારો 15 દિવસ, કેમ કે જો શનિવારના દિવસે સૂર્યગ્રહણ બી છે જે ભારતમાં નથી દેખાવાનું. શનિવારી અમાસ પણ છે. શનિવારના દિવસે અમાસ વન ઓફ ધી થોડો ક્રુશિયલ પોઈન્ટ કહેવાય. બરાબર છે. યુનિવર્સ માટે, એનર્જીઓ માટે. બરાબર. અને એ દિવસે પાછું રાત્રે 11 વાગે શનિદેવ રાશિ બી બદલવાની છે. એક મિડલ પોઈન્ટ છે. રાશિ બદલાવાની છે. બરાબર. તો હવે આ જે બધા પોઈન્ટ છે ને, તો આ જે 29 તારીખને છે ને બહુ કેવી રીતે બનાવી દે છે, ઇમ્પોર્ટન્ટ બી બનાવી દે છે. તો તમે જો એનર્જી સેન્સિટિવ હશો ને, તમારા બેરિયર જો નથી ને, બરાબર, યુનિવર્સ સાથે તમે કનેક્ટેડ થઈ ગયા છો ને, તો યુનિવર્સ જે ફીલ કરે છે તમને ફીલ કરાવશે. બરાબર છે. યુનિવર્સ જે તમને ફીલ કરાવે છે ને એ તમને ફીલ કરવા મળશે. તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થવાની છે. બરાબર. એનો મતલબ છે કે તમે એનર્જીને હવે ધીરે ધીરે સમજવા માંડ્યા છો. તો આને બેલેન્સ કરવા માટે શું કરવું પડશે? બેલેન્સ કરવા માટે મંત્ર જાપ સ્ટાર્ટ કરો. બરાબર છે. એક વિડીયો આખું કરું છું રેડી, કે તમે શું શું કરી શકો છો એ માટે. તો મંત્ર જાપ સ્ટાર્ટ કરો. આપણે આમાં બી કહી શકીએ કે તમે શું કરો ને, આ કાંઈ આખું ડિસ્ટર્બન્સ થવાનું છે. આ આકાશ તત્વ આખું ડિસ્ટર્બ થવાનું છે. કેમ કે એક બહુ મોટો પ્લેનેટ કે જેનો બહુ મોટો ઇમ્પેક્ટ છે, એ હવે રાશિ બદલવાના છે. પાણીની રાશિમાં જવાના છે. તો કોઈ પાણી વાળી જગ્યા હોય ને, નદી ખાસ કરીને, બરાબર છે, તો એ નદીમાં તમે નાહવા જાવ એ દિવસે, શનિવારના દિવસે. તમે રવિવાર બી ચૂઝ કરી શકો છો, પણ શનિવાર બેસ્ટ છે. કેમ કે અમાસ્ય દિવસ છે, સૂર્યગ્રહણ છે. આપણે તો નથી દેખાવાનું, પાડવાની જરૂર નથી, ફોલો કરવાની જરૂર નથી. હા, કોઈકને મનમાં બિલકુલ બી શંકા હોય તો ફોલો કરી શકે. ટાઈમિંગ જોઈ લેજો. બરાબર છે. ટાઈમિંગ અવેલેબલ છે નેટ, ઇન્ટરનેટ પર બધે જોઈ તમે ફોલો કરી શકો ટાઈમિંગ, કે ભાઈ બહારના ટાઈમિંગ પ્રમાણે ઇન્ડિયામાં કયા ટાઈમિંગ પ્રમાણે હોઈ શકે. તમે એ દિવસે યજ્ઞ કરી શકો છો. તમે એ દિવસે તમે મંત્ર જાપ કરી શકો છો. તમારા પોતાના માટે કોઈ યંત્ર બનાવી શકો છો. તમે ગાયત્રી યંત્ર છે, શ્રી યંત્ર છે, સરસ્વતી યંત્ર છે, જેવી જેવી તમારી ઈચ્છા, જે ઈચ્છા છે તમારી, એ પ્રમાણે તમે યંત્ર કરી શકો છો. એ દિવસે તમે મંત્ર જાપ કરી શકો છો. બરાબર છે. એ દિવસે જે સાધના મેં તમને ક્લાસમાં શીખવાડી છે એ તમે કરી શકો છો. પણ આ જે દિવસ છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ રેમેડી મેજર તમે આને છે ને બહુ પાવરફુલ સમજો, કે તમે જે કઈ બી કર્મ આ દિવસે કરવાના છો ને, એ પરિપૂર્ણ થવાનું છે. એના તમને બહુ હેવી રિઝલ્ટ મળવાના છે. એ દિવસે કોઈ ખરાબ કર્મ બી કરશો ને, તો એનું બી રિઝલ્ટ બહુ લોડેડ થઈને મળવાનું છે તમને. અને સારા કર્મ બી કરશો ને, તો એ બી મલ્ટીપ્લાય થઈને મળવાનું છે. પણ મેક શ્યોર એ તમને થોડું બી નોલેજ છે ને એનર્જીનું, યુનિવર્સ નોલેજ છે ને, તો આ દિવસને છે ને એમને નહીં જવાનો. બરાબર છે. આ દિવસે ગાયત્રી મંત્ર છે. આ દિવસે મહામૃત્યુંજય મંત્ર છે. રુદ્ર ગાયત્રી મંત્ર છે. તમે આને કરો. તમે અને 108 વાર, 1,00,000 વાર, 80,000 વાર, જેટલું તમને લાગે છે એટલી વાર. બરાબર છે. 10 માળા, 11 માળા, તમે એ રીતે જો ગણતા હો તો એ રીતે પણ કરો એ દિવસે. જે લોકોને પનોતી બેસવાની છે ને, માનીને ચાલો કે કોઈને પનોતી બેસવાની છે. હા, હવે તો બેસવાની છે ને પનોતી. મેષ રાશિને પનોતી બેસવાની છે. 7.5 વર્ષથી પનોતી લાગવાની છે. બરાબર છે. આપણે 2.5 વર્ષની વાત નથી કરતા અત્યારે. બરાબર છે. જે લોકોને 7.5 વર્ષ છે, એ બહુ લાંબો ટાઈમ છે. જે લોકોને એકચ્યુઅલ પનોતી અત્યારે ચાલી રહી છે. બરાબર. તો તમે શું કરો ને, એ દિવસે તમે 108 વાર હનુમાન ચાલીસા બોલો, 108 વાર બજરંગ બાણનો જાપ કરો. તમે ટાઈમ નહીં વેસ્ટ કરો. આ દિવસે શનિવાર છે.
બરાબર છે, અમાસ છે, સૂર્યગ્રહણ બી છે. તમે આ દિવસે કોઈ નદી કિનારે રહીને પૂજા કરી શકો છો, મંત્ર જાપ કરી શકો છો, નદીમાં નાહો, ઘરે આવીને તમે મંત્ર જાપ કરો, જે મેં તમને કીધું, જે તમને યોગ્ય લાગે છે. પનોતી છે તો તમે 108 વાર હનુમાન ચાલીસા કરો, 108 વાર બજરંગ બાણ કરો. નથી પોસિબલ તો 11 વાર હનુમાન ચાલીસા કરો, 11 વાર તમે બજરંગ બાણ કરો, 108 વાર ઓમ શ્રી રામ જય જય રામ નો જાપ કરો. પણ આ કરો તમે, યુ વિલ બી અમેઝડ થોડા ટાઈમમાં. બરાબર. કેમ કે તમે શું કરો છો ને, આ કરીને પુણ્ય જનરેટ કરો છો, એક એનર્જીને તમે એક્વાયર કરો છો. આવનારી જે કઈ બી પ્રોબ્લેમ છે, સપોઝ કોઈ બી પ્રોબ્લેમ આપણી પાસે આવે છે ને, તો એ ફેસ કરવા માટે આપણી પાસે ને શક્તિ હોવી જોઈએ, એનર્જી હોવી જોઈએ. તો તમે પ્રોબ્લેમને ટેકલ કરી શકો છો, ફેસ કરી શકો છો. કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી પ્રોબ્લેમ, પીક એની વન. જ્યાં સુધી તમારી પાસે શક્તિ નથી ને, માની લો કે તમને કોઈ સિવિયર રોગ થઈ ગયો, તમારી પાસે પૈસા નથી, સારો મેડિક્લેમ નથી, તો તમે નહીં લડી શકો. કેમ કે તમે પહેલેથી વિચારેલું જ નથી કે યાર આ પ્રોબ્લેમ આવી શકે છે, તો મારે મેડિક્લેમ લેવા જોઈએ, મારે કોઈ સારી મેડિકેર પોલિસી કરવી જોઈએ, અથવા તો મને એવા બધામાં વિશ્વાસ નથી, તો મારે એટલીસ્ટ એની માટે એક ફંડ મારે ભેગું રાખવું પડે કે યાર મને કઈ બી કે મારા ફેમિલીમાં કોઈને બી આવો કોઈ પ્રોબ્લેમ આવે ને, તે ફંડમાંથી હું પૈસા વાપરીશ. બરાબર છે. સેમ સાયકોલોજીકલ પ્રોબ્લેમ બી આવી શકે છે. બરાબર છે. તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે ભાઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ આવે તો મારે આ વ્યક્તિ પાસે જવાનું છે ને ત્યાં મને શાંતિ મળશે. મારે આ મંદિરે જવાનું છે, ત્યાં મને શાંતિ મળશે. હું સાયકોલોજીકલી કોમ્પ્લેક્સ થઈ જઈશ તો મારે એ કોમ્પ્લેક્સિટીમાંથી છૂટવા માટે અને સિમ્પલ વેમાં મારા મગજને લાવવા માટે મારે આ વ્યક્તિ પાસે કે આ મંદિરે જવાનું છે. આ વ્યક્તિ કઈ નહીં કરવાનું છે, મારા જાપ કરવાના છે. બરાબર છે. તો કેટલા લોકો છે ને હોશિયાર, પ્રોબ્લેમની રાહ નથી જોતા. એ લોકો પ્રોબ્લેમ આવવા પહેલા જ કે ભાઈ યાર દુનિયાનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે, આપણે બહાર જોઈએ જ છે, કોઈ બી એક્સિડન્ટ કરી દેશે, જજ એને એસે લખવાનું કહી દેશે અને મારું ફેમિલી રજડી જશે. બરાબર છે. પેલો વ્યક્તિ તો છૂટી જશે. તો શું કરવાનું યાર, મને ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવા દે, તો મને કઈ બી થાય તો મારું ફેમિલી તો એટલીસ્ટ સેફ છે ને. મને કઈ બી થાય તો કોઈ રોગ માટે વિચારશે કે ભાઈ કંઈક થાય તો યાર હું મેડિક્લેમ તો લઈ રાખું મારા કે મારા ફેમિલીનો, કે મા બાપ માટે, કે છોકરાઓ માટે, કે વાઈફ માટે. બરાબર. એટલીસ્ટ કઈ બી થાય છે ને તો મારે ઇમિડિયેટ કોઈ પાસે હાથ તો નહીં લંબાવવો પડે. બરાબર છે. તો કોઈ વ્યક્તિઓ છે ને આવા હોશિયાર હોય, એ લોકો પહેલેથી આવનારો ભલે પ્રોબ્લેમમાં નથી, પણ એ લોકો પ્રોબ્લેમ તો આવી શકે છે ને. આપણે કઈક આકાશમાંથી થોડી ઉતરેલા છે કે આપણને તો પ્રોબ્લેમ આવે છે. સ્વયં ભગવાન રામ અને કૃષ્ણ જો ભગવાનનો અવતાર લઈને આવે છે ને, એ લોકો જો પ્રોબ્લેમથી છેટા નથી રહેતા તો આપણી તો કઈ વાત જ નથી. બરાબર. તો આવા મેન્ટાલિટી વાળા માણસો ફ્યુચરમાં આવનારા પ્રોબ્લેમોથી આબાદ બચી જાય છે, સર્વાઈવ થઈ જશે. ભલે જે થવાનું હોય તે, પણ એ લોકોએ પાણી પેલા પાળ બાંધી દીધું છે. અને ઘણા લોકો એવા હશે, આપણી જોડે થોડી એવું થાય. આપણે તો આ છે, આપણે તો પેલા છે, આપણી તો ત્યાં ઓળખાણ છે, આપણે તો એક ફોન કરે એટલે આ થઈ જાય. પણ જયારે પ્રોબ્લેમ થાય છે ને, ત્યારે ફોન કરવાની બી બુદ્ધિ નથી હોતી. બરાબર છે. આપણને એટલી બી સૂઝ નથી પડતી પ્રોબ્લેમના સમયે કે ફર્સ્ટ સ્ટેપ શું લઈએ આપણે. બરાબર. તો એવી જ રીતે સ્પિરિચ્યુઅલી અવેકન લોકો, કે સ્પિરિચ્યુઅલી સેન્સિટિવ લોકો, બરાબર છે, એ લોકો છે ને આવી રીતના જે મોકા આવશે ને, બરાબર છે, ત્યારે છે ને એ લોકો આગળ રહીને પહેલેથી વિચારીને કે યાર સમય આવી રીતનો આવી શકે છે, પણ આ દિવસે થોડુંક ભેગું કરી લઈએ, થોડુંક પુણ્ય જમા કરી લઈએ, તો આવનારા સમયમાં જે કઈ બી તકલીફ આવવાની છે તો આ પુણ્યમાંથી કંઈક વપરાશે. બરાબર છે. આપણે બચી જશું, કોઈક આપણને હેલ્પ કરશે, કે આપણે બાલ બાલ બચી જશું, લાઈક નિયર મિસ. બરાબર. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં છે એ લોકોને નિયર મિસ ખબર હશે કે નિયર મિસ શું છે. તમે બચી જશો. તો શનિવારનો દિવસ, 29 તારીખ માર્ચ, શનિવારનો દિવસ આવો જ એક દિવસ છે કે જે દિવસે તમે રેમેડીઝ પરફોર્મ કરી શકો છો. બરાબર છે. તમારા આવનારા ફ્યુચર માટે જે લોકોને પનોતી લાગવાની છે મેષ રાશિને, તો ખાસ એ લોકો માટે મેં કીધું જ છે. બાકીના લોકો બી જે મેં મંત્રો કીધા છે, કોઈ નદીએ નાહવા જાવ, નદીએ નાહવાનું પોસિબલ નથી તો ઘરે જ તમે અભ્યંગ સ્નાન કરો. નાવાના પાણીમાં થોડું તલનું તેલ છે,
કાળા તલ છે કે સફેદ તલ છે, અથવા તો નવાના પાણીમાં પિંક સોલ્ટ, હિમાલયન પિંક સોલ્ટ કે જે બી આખું મીઠું તમને મળશે એ નાખીને તમે સ્નાન કરી લો, મંત્ર જાપ કરો, મંદિરે જાવ એ દિવસે. આપણા ગુજરાતીઓમાં ને આપણા ઇન્ડિયન આપણું જે કલ્ચર છે એમાં વખતે વખતે ને સીધું આપવાનો રિવાજ છે. સીધાનો મતલબ છે કે અનાજ, ફ્રૂટ, બટાકા, કોઈક શાકભાજી, બરાબર છે, થોડી દાળો, ચોખા, લોટ, મતલબ આ એક દિવસનું પૂરું ભોજન બની જાય ને શાકભાજી ને એની સાથે. જે કઈ તમારી શક્તિ હોય એ પ્રમાણે એટલું એટલું લઈને ભલે તમે 100 100 ગ્રામ આપો, 50 50 ગ્રામ આપો, પણ એ દિવસે એટલું જ તમારી શક્તિ પ્રમાણે થોડુંક બી ભેગું કરીને મંદિરમાં દાન કરો. આ કરવાથી તમે આવનારા ઘણા બધા પ્રોબ્લેમમાંથી, ઘણા બધા દોષમાંથી મુક્ત થશો. એટલે રેમેડીઝ આ રીતે કામ કરે. ઓકે, આપણે અહીંથી અટકીએ, અને તમને કોઈ ક્વેશ્ચન હોય રેમેડીઝ પર તો આપણે એ લઈએ. આપણે પિંક સોલ્ટ એટલે કેવું સોલ્ટ આવે એવું? જો હિમાલયન પિંક સોલ્ટ જેને આપણે સંચર બી કહીએ છીએ, બરાબર છે, તો હિમાલયન પિંક સોલ્ટ બાર મોલ્સમાં બહુ સારી રીતે મળે જ છે, એ બી તમે લઈ શકો. આખું મીઠું જેને આપણે કહીએ છીએ પ્રોસેસ વગર, એ બી અચ્છા તમે અચ્છા. લઈ શકો છો, બરાબર છે. પેલું સેંધુ મીઠું કહે છે. સિંધવ મીઠું બી લઈ શકો છો, બરાબર છે. એ હિમાલયન પિંક સોલ્ટ જ કહેવાય છે, પણ એને વધારે થોડું દરદરું, એટલે કે વધારે એકદમ પાવડર ફોર્મમાં કરેલું, એટલે આપણને સોફ્ટ લાગશે. ઓકે. બીજા કેટલાક બ્રાન્ડ વેચે છે તે એટલું બધું ફાઇન નથી હોતું, એ થોડું જાડું હોય.